પાનોલીથી અંકલેશ્વર જવાના માર્ગ પર સોલિડ વેસ્ટ માર્ગ પર ઢોળાઈ જતા વાહન ચાલકોને મુસીબત વેઠવાનો વારો આવ્યો હતો. પરિવાર હોટેલ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર હેઝાર્ડ વેસ્ટ ઢોળાતા માર્ગ લપસણો બન્યો હતો. માર્ગ ચીકણો બનતા કેટલાક વાહન ચાલકો રોડ પર પટકાયા હતા. પાનોલી ફાયર વિભાગ દ્વારા માર્ગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પરિવાર હોટલથી લઈને ખરોડ સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ જવા સાથે વાહનોની લાંબી કતારો લાગી હતી. ગત મોડી સાંજે પાનોલી જીઆઈડીસીમાંથી કેમિકલ વેસ્ટ ભરી નીકળેલા એક ટ્રક ચાલકની બેદરકારી સામે આવી હતી. પાનોલીથી અંકલેશ્વર સુધી માર્ગ પર ટ્રકમાંથી ચીકણું સોલિડ વેસ્ટ મટીરીયલ માર્ગ પર ઢોળાઈ જતા માર્ગ લપસણો બન્યો હતો, જેને લઈ વાહન ચલાવવા પણ કપરા બન્યા હતા અને અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી. આ ઘટના અંગે પાનોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર કાફલો માર્ગ પર દોડી આવ્યો હતો અને સતત ખરોડ ચોકડીથી અંકલેશ્વર સુધીના માર્ગ પર પાણીમારો કરી માર્ગ સાફ કરવાની તજવીજ શરૂ કરી હતી, જેને લઈ હજારો વાહનના પૈંડા થંભી ગયા હતા, જેને ટ્રાફિક પોલીસે નિયંત્રિત કર્યા હતા અને વાહનોની લાગેલી કતારને જેમ જેમ માર્ગ સાફ થતો ગયો તેમ આગળ વધવા દીધા હતા. કલાકો સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જો કે આ વેસ્ટ બીજા દિવસે પણ સવારે માર્ગ પર નજરે પડ્યો હતો, ત્યારે પાનોલી ઉદ્યોગનું વેસ્ટ પરિવહન કરતા વાહન ચાલકની બેદરકારીને લઈ આ ઘટના બની હતી, જે જોતા જીપીસીબીને પણ જાણ કરાઈ હતી. જીપીસીબી દ્વારા ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટની બેદરકારી સામે પગલાં ભરે એ જરૂરી બન્યું છે.